જો ચેવી તોલ્યું કઈ કકુ એકરામ કાઢ દીધું ગોદરું ગોદરું એકરામ વાહ. ખાલી આલા ગોદરું ખાલી ગોદરું ખાલી અને ઓલ્યું આ બળી ગયું બધું જબર કઈ આશી ખબર ના હોય ને મને કે કેવી રીતે ઓલાવવાનું જો જય માતાજી મિત્રો બધા મિત્રોને હેપી હોળી ને હેપી ધૂળેટી હા અને તા મમ્મી હોળી એકલી રમી હા જોઈ શકો મિત્રો હોળી એકલા એકલા રમી આવ્યો તો સિંગ ભજીયાની સબ્જી બનાવી છે તીખું છે ભજીયાની સબ્જી બનાવી મિત્રો જો તીખું આપણે દાળ ભાત ખાશું મારા બાના ઘેરથી લાવીને ખાશું તો છોકરો જશે લેવા બુની લેતા હોય બેઠું હો દાળ ભાત અને ધંધો હાલ ચાલુ કરવાનો નહીં મિત્રો એટલે બ્લોગ ઘરનો બનાવીને અપલોડ કરતા રહીશું તમે કહેજો અપલોડ કરીએ કે ના કરીએ તો ઘરનો ચાલુ રાખશું અપલોડ કરવાનું બરાબર મિત્રો તો દાળ ભાત લેવા માટે કેમેરામેન જઈશું મિત્રો કેમેરામેન જો હેડો બાના અહીંથી દાળ ભાત લેતા હો હા મારે જ જવું પડશે મિત્રો ચલો તાપ લાગે માપવા બેઠા જો નાકલું હેડો દાળ ભાત લાવી દીધા મિત્રો કાળો લઈ લેજો હું ગયા કેવું કોણ વિડીયો ઉતારતો તું આ તા વિડીયો લઈ લીધો તને જો આવી ગયો તું તે અંતોળ રે હવે ખબર પડી કારણ કે વિડીયોમાં આવી ગયો ને હા તો મિત્રો દાળ ભાત લાવી દીધા છે જમવા બેસી ગયા તમે પણ ચલો જમવું હોય તો મિત્રો એક બાજુ રોટલી બનાવો ગરમ ગરમ મિત્રો જુઓ લાઈ જેવા કહેતા નહીં ઓકે મિત્રો તો જમી દઈએ જો મોખણ આવ્યું મારા બાએ મારા મમ્મીએ મોખણ આવ્યું જો અમારા મમ્મીએ બાએ જો હાચવા મને હા મિત્રો અને એક બાજુ ગરમ ગરમ બની આગળ જો વ્યસન બંધન થી મોખણ લેવું બેટી તો જમી લઈએ મિત્રો લે આલુ ગમે કશાકમાં લાવ ચમચી લાવ મિત્રો આ છેલ્લી પેઢી છે જે આ મમરા વેચવાનું કોમ આ ભેરુભાઈ કરી બાકી પાછળની પેઢી ભેરુભાઈ એના છોકરાને મમરા વેચતા નહીં કરે નહીં કરો ભૂલે ચૂકી જમવાનો બદલે આવા ખોટા ધંધામાં નહીં ફસાવાના સૌથી વધારે કમાવાનું આમાં નહીં ના હવે કઈ નહીં પહેલા હતું પહેલા બહુ કમાવાનું હતું અને હવે છેલ્લી જ પેઢી ને પછી મમરાવાળા ઘેર ઘેર આજે ફરી આ બધું લઈને એ બંધ થઈ જાય છે મિત્રો જો ચવાણું ભેરુભાઈ ચવાણું બતાવજો જવાનું હું રાખતો જ નહીં પૈસા ચવાણું નહીં હવે પૈસા જો આસ્તે આસ્તે ચવાણું બંધ થઈ ગયું પૈસાથી જ કેશ વ્યવહાર અને પબ્લિક પૈસા જ માગે હવે ચવાણું કોઈ નહીં માગે અમારે શું આલી અમારે કહેતો કા બધા ડબલો આલ્યો આ તો કોઈ આ મટીરિયલ આલી મટીરિયલ હું ભાવ ભેરુભાઈ બહુ ભાવ પતરાનો ભાવ પત્રો 20 રૂપિયા કિલો અને લોખંડ 25 લોખંડ 25 પત્રો 20 અને લોખંડ 25 આખો દાવો ઢળ્યા કરવાના હે સવારે કેટલા વાગે 10 વાગ્યાથી 5 વાગ્યા ના પેલું પણ બેનિફિટ રહેતું હોય યાર પેલું 500-700 તો મળતા જ હોય પણ યાર બહુ કાઠો ધંધો નહીં યાર મળ્યું ના મળ્યું ઘરનું તો આ તો હવે બાઈક લાયા ને તો પેલા તો સાયકલો પેલું ટાળમાં પેલા પુલ ઉપર ઊંચી થઈ જાય એટલી વખત કાકુ માલ લેજો પેલા વજન ભરેલો હોય ને વજન ભરેલું હોય તો પુલ પર ઊંચી દે ગેસના બાટલાનું કહેતું ઓય યાર અમાર ભાઈ રાતે 2:30 વાગે ચલા આગે જગા ચા બાટલો હો બતાઈએ મિત્રો પેલી સાઈડ વાળો બાટલો તો પડે રાતે ચા પીતા હતા અમારા ભાઈ 2:30 વાગે ઈવન ચા હોભળ્યો તે ચા માટે આ ગેસ હળગાવા જે ઓછું ફાવે તે આર્ય હળગી યાર બધું ગેસનો બાટલો તો 2:30 વાગે કોણ બોલાવા આવ્યું છે ખબર કાકા અંબાલાલ તને દોનાભાઈ જગા હતા
તો આ દોના ભાને આ ભાને આ બાજુમાં રહી અને છોકરા આ બાજુમાં રહી બરોબર. તો આ હળગ્યું ને એટલે ઉઠાડવા રાતે આવ્યા હતા. તો હું એ જાગતો હતો, એડિટિંગ કરતો હતો વિડીયો. તો ઊંઘે તો આમ કરી તો અઢી વાગે ગેસ સળગાવ્યો હતો. તો એના માટે અમારું ગામડામાં ચૂલો જ હારો. તમારા માટે ચૂલો હળગાવવાનો, આ હોય નહીં અડવાનું ગેસે. પછી કે કોઈક વિડીયો જોવો તો કે ગેસ નહીં લઈ આવતા છોકરા, સુવિધા નહીં આવતા. તકલીફ આ થાય, કોઈક આ ના થાય તો શું કરવાનું? એ મનમાં કે જાતે એ હરજ્યું તું એ માર પડ્યા નહીં અને હગાયું તું એ કોક જો ચેવી તોલ્યું કઈ કકુ ગોદરું દેખડા ખાલી આના દેખડા બધું ગાલી અને ઓલ્યું આ બળી ગયું બધું. જબર કઈ આ ખબર ના હોય ને મને કે કેવી રીતે ઓલાવવાનું. જો આ ફૂટ જ ને આખી પેઢી લઈને જો તમે. મારો ભગવાન એવું થવા દે. ના 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 એ તો પણ આ વાપરવાનું નહીં. તમારે પેલો ચૂલો હ મિત્રો આદવા બનીએલો આ પેલો ચૂલો રહ્યો ને આ ચૂલો જ વાપરવાનો પીવાના માટે. કઈડો માણસ માટે આ બેસ્ટમાં બેસ્ટ આ ચૂલો. એ બધી ઈયોને ખબર પડે, ચૂલાની ખબર પડે, આમાં ગેસમાં ઓછી ખબર પડે. બરોબર, અમારા ગામડામાં ઓછી ખબર પડે. હું તમે તો અટતી નહીં, હું ચાલુ હું નહીં કરતી. આ તો આ ચાલુ કરે અને પેલું વાયસલ હતું ને ત્યાં કાળા આગળ તું ચાલુ લાઇટર ચાલુ કરવાનું ગેસનું રહ્યું ઈ તો નતું પામ્યું. હા કોમર્સ દીધું શું વળી ખબર કે જતો જગલાય ના પાડી દી કે ચાલુ ના કરતો. રાતે 2 વાગે એનું કર્યું ખબર, ડાયરેક્ટ લાઇટર તો ચોપી તું સકડી ઉપર જ પણ ડાયરેક્ટ તો આગ પકડી યાર. ડાયરેક્ટ ઈ ચેવડી ધાડ્યું હશે સીધું ડાયરેક્ટ લાઇટર પેલા ઈ હા એટલે તો આપણે સકડી ઉપર એક બાટલો આખો હતો ડાયરેક્ટ ઈ હળગી બોલ તો હળગાય નહીં અને ડાયરેક્ટ તો હળગી. હા એટલે પકડી પાડે ને ગેસ. આ હું તો આ બંધ કરવા જતો તો નિયર તો આપણને ઉપર જ હું તો નાખો તો ફૂટવાની તૈયારીમાં જ છે મામા. અને હમલો આવ્યો તો મને કે તું એ મરી જાય બાઈ ન્યા કરકે તો નહીં ન્યા કરું માં તો ગોદું ઊંચું સ્પીકર કકુમાનું ઊંચું સ્પીકર બોલવાનું મરી ગયો પણ છોકરાનો દશા આવે ને. અરે હવે ચૂલો હળગાવજો. પેલો ચૂલો હવે ચૂલો દરગાવાનો. હા ચૂલો હળગાવ. ઓકે ભેરુભાઈ તો જો આ છેલ્લી પેઢીના મમરાવાળા ભેરુભાઈ હવે પછી ઓના પછી આ પેઢી પછી બંધ મિત્રો. લોખંડ જાતે લઈને વેચી આવવાનું એવી સિસ્ટમ થઈ જાય. શું કેવું? અરે અમારો કૂવો જે અમે રહીએ છીએ એકન ભેરુભાઈ આવી પણ હવે પછી વહન પછી લાગતું નહીં કોઈ આવી. હવે નિવૃત્તિ લઈ લે ભેરુભાઈ. ના પાડી છોકરાને તો આવું કોઈ મા બાપ ગમે તે હોય આપણો હોય તો આપણા છોકરાને આપણા જેવું ના શીખો. આપણે કહતી કરીને એમના બીજું કોઈ વખત શીખવાડવા માંગતા હોય. શું કેવું? છોકરા છોકરીને ભણાવવાના. હા બસ હવે એ લાઈન ઉપર બધા વળી ગયા. બધી ખબર પડવા માંડી કે ભાઈ ભણાવો શોખ સારું કરાવો. હવે ભંગારિયા કોઈ બનશી ખબર શોખ મોજ શોખીન રહ્યા જે જુગારિયા રહ્યા જે અમારા જેવા પેલા દારૂડિયા રહી ગયા એને બંધ નહીં કર્યો અમારા ગોળે એ બધા ભંગારિયા બનશી હવે. અરવિંદ તો જતા નથી ગોમડે. એવું કેવું પેલું એ અરવિંદ પેલા ડીગુને બધા લે ઓબલી ઉપર ચડવા જ્યાં ને તો કમ્પ્લેન આવી મિત્રો છોકરોની ઓનલાઈન માં ચાલુ. તો છોકરાને હવે ગોતાઈએ ને બોલતાઈએ. ઓકે મિત્રો, આ વગડામાં રહીએ ને એટલે તકલીફ રોજ હોય છોકરાની. ઓબલીના કાતરા ખાવા ગયા. બોલો હવે ગોતવા પડશે ને બોલાવો ઉપર ચડીને પાવાનું કહેતા કોઈથી નહીં. ઉપર ચડીને ફૂલ સાહસ ફૂલ રિસ્ક. કોઈ બીજું 2 શબ્દો કહેવા મિત્રો? ગેસ થી વાપરવો નહીં મારી ઉંમરનો કોઈ. એમ કયો કોઈ વાપરવો નહીં. શું કરવો વાપરી ઓછું થોડું વાપરી શું કરવો તો હારો આખો પરિવાર આવ ખલ્લાસ. કે મુઓ હતો કે ઊંઝો અનપટ તો હું તો નહીં હતી બાપા. આટલું રોતું ને તો એ ચાલુ કરી આલા તાણા
બમ તો હું આટલું આ કેટલા મહિનાનું હતી પણ હું ચા નહીં બોલો ચા 2:30 વાગે ચા વાપર્યો દોરાબા ચા ના શોખીન હો દોરાબા कितने मतलब 20 કઈ 20 घंटे की चपेट में દોરાબા ચા ના કેવા શોખીન એક નંબર કોઈને કહ્યું એક નંબર શોખીન ઓકે મિત્રો હવે છોકરાને ગોતાઈએ બળ્યો ફરી બળ્યો ના બાટલા ના બાટલાને કોઈ નહીં થયું ખાલી કામ પાડો અને ફૂલ ભરાય તો ટેટા જેવો જ હતું તો યાર આટલામાં કશું ના મેલે આખું ઘર પાડ દે ને आप फूटिया पे से मुझ ले रहे थे પણ ફૂટ્યા કોઈ ના પછી- રાત આવા કોઈ ના રાત. વેણવા વાળું તો હોવું જોઈએ ને કોક ભેગું કરવા વાળું તો હતું. અત્યારે કે પરિવાર બે સાથે ત્રણ જાય. વખત ખાવાનું થતું હતું કાતું નહીં મીએ એ તો હા બોલ માતાના બની જતું કાતું નહીં મીએ પછી એ તો થોડો રાતે ઊંઘ મને આખી રાત નહીં આવી અમારો મમ્મા ઊંઘ્યો ના દાણા મારી આ જોરા ઉપર છે પાછું. આ જોરા ઉપર છે. ડ્રામા હો. કેમ? ઇમોશનલ ડ્રામા હારે પણ મને બીજું કશું નહીં પણ જો. આ છોકરાની શું ગલાવો મને તો મૂવી મરી જવું આ પડે આ પાછું આવે છોકરાની તો જો બધું કેટલી જાય. સ્પીડમાં આવે આ તો જોયું અને ગાડી પર પડેલી પાછી બરાબર જાણે ગાડી પર પડેલી તો ગાડી તો આ ઝઘડો આવ્યો તો ગમે તે જાય. ગાડી ને ઓના ઘેરથી તમારે લાડી ને બધું કશું ના રહો આ જગદીશભાઈની લાડી ભગવાન, હું તો કહું હારું કરી જે કરી હારું કરી તો મિત્રો અમારા ભાનો છોકરો જગદીશભાઈ એનું પાર્લર બતાવું જગદીશભાઈ નું હો મિત્રો જયદીપ કોણ કોણ ગયા કાતરા ખાવા છોકરો જો જયદીપ શું કરો મિત્રો હા પિક્કુ ડીકુ ને બિટ્ટુ પિક્કુ ડીકુ ને બિટ્ટુ એમ તો કહું અને આ હું ખોલ્યું જયદીપ આ ટ્રેક્ટરનું હાલરનું પાર્લરનું પાર્લરની બ્લેડો લગાવી હા પાર્લર બતાવી દેજો હટજો મિત્રોને જો મિત્રો પાર્લર બનાવ્યું જગદીશભાઈ આર્યે આ બેઠી આવકનું કર્યું જગદીશભાઈએ હોમમાં જો આર્યે કંપની બની હા કો સ્ટોર બન્યો હા જગદીશભાઈના હોમમાં જ ઘરના હોમું એટલે એ આ રહી જગ્યા એકણી ગ્રાહક આવી છે ગ્રાહક આવી તે સારો વેપાર થઈ જાય જગદીશભાઈને એટલા માટે જગદીશભાઈએ પાર્લર બનાવ્યું તો સરેરાશ ચલાવજો એટલે અમારે દૂધ ને બધું લેવામાં તકલીફ પડતી હતી ચોકડી જવું પડતું હતું તો વહી લઈ લઈએ હવે બરોબર કોઈક દિવસ ના હોય તો જવું પડે અને આ એક ઉધાર ગ્રાહક આવ્યું એ બતાવી દો કયું ઉધાર કરાક લે ઉધાર ઉધાર ગ્રાહક આવ્યું તો ઉધારમાં રહેશો ને જગદીશભાઈ તો ચાકાદા નહીં રહો તમે ટકવા નહીં દો અમારો તમે જગદીશભાઈ ચોપડા ભાઈ હંતાર દેવા પડશે કેવું ચોપડા હંતાર દેવા પડશે મિયા હંતાર દીધા એવી આ મીએ દારૂના ચેટલાય ફાડી નાખ્યા લેતા ને લેતા રહ્યા એટલે ધ્યાન રાખજો ને અમે તો કોઈ લેવાનું હોય નહીં પડી કોમ કઈમાં કોઈ મળે નહીં ને ઓછું મળતું છે કોઈ 50 પૈસા કઈ એવું મળતર હોય કોઈ પડી કોમ એ તો છોકરો આપણા ઘરનો એક બે ખાઈ જાય એટલે નફો જ્યો ખેલ ખતમ બરોબર તો હારે ખેલ લોબો ચલાવવો હોય તો હાચવજો બરોબર જગદીશભાઈ હવે ઉઠીને જ કેટલાનું એટલે 40 રૂપિયા તો ઘરનો ખર્ચો છે સવારે 40 નું ને બપોરે 20 નું એટલે સવારે 60 રૂપિયાનું તો ઘરનું જ થઈ જાય મિત્રો જો તો ચલાવજો તમે હો તો ચોકી લોનાઈ લેજો છેવટથી પણ ચાલુ રાખજો શું કેવું અમારો લે હાલો જીએ મિત્રો પેલા છોકરો ઓબલીના કાતરા ખાવા જેવો હતો થોડો કકડાઈ ગયા ઉપર ના ચડ્યો હોય આવ્યો એ આવતો તો આવી જ છીએ હવે બતાવું હવે ખખડાઈએ થોડો હો મિત્રો એમ બરફના પાણી ના આવ્યા હવારે સવારે હોળી રમ્યા હતા ને માલ કેટલાનો ભર્યો જગદીશભાઈ 2.5 લાખનો કયો કે તમે મિત્રો 1 લાખ રૂપિયાનો માલ ભર્યો બતાવો અહીં આટલે 2 મિનિટો ઓછો 1 લાખ ભાઈ આટલે 2 મિનિટો 2 મિનિટો ઓછો માઇનસ લાખમાં ખાટલો ભરેલો જો તો 10,000 નો જો ખાટલો માલ જો મિત્રો હા ખાટલો તૂટી જશે ને એ તો મેલું તું કે ને તો સ્ટાઇલો તૂટતી હતી પૂરેપૂરું રિક્ષા હવે તો ઘરના બ્લોગ ચાલુ કર્યા જો આ નેના શેઠ બતાવું મિત્રો જો જગદીશભાઈ ની ઢબુ એ શેઠ ના હા. કેટલો 50 નો વેપાર કરે ને ચાલે ખાઈ જાય અરે શેઠ થોડા મજબૂત હવે મિત્રો થોડું વધારે જોર રાખી તે ખાવામાં જોર રાખી શેઠ ચોકડ મોકલું ચાલાહન મોકલજે વિડિયો આરે વિડીયો મોબાઈલમાં હો ચોકડ મોકલું ચાલાહન ચાલાસન મોકલી દેવો ને હા કદલપુર કદલપુર મોકલ પહેલું મોકલ આ યાર બધા મજા લઈ કકુમાની યાર ને કકુમાને પહેલું મોકલ એટલે યાર ખબર પડે કે ભણાવવા જરૂરી છે. પછી વિડીયો મિલિયન ના જતો રહ્યો કકુમા ખદલપુર મોકલ્યા પછી ટ્રિલિયન માં બિલિયન હારે ખદલપુર કકુમાને ગોમ હા ગોમ થઈ ગયો ને ભાઈને મોકલવાનો કે એ વિડીયો બરાબર મિત્રો તો ખદલપુરના મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો એમ કહી દેવાનો ચેનલને સબસ્ક્રાઇબ કરજો કયો હે સબસ્ક્રાઇબ કરજો કયો સબસ્ક્રાઇબ કયો
એમ કે અમારા વિડીયો જોજો એમ કહો હા કે વિડીયો જોતા રહેજો એમ કે અમારો વિડીયો જોતા રહેજો આ ડોશિયા ગેસ ડોહે ગેસ સળગાયો અને ડોહો બાઈ નાહી ગયા હા અને ડોશિયા ડોશી બોલાયો. ભૂસ્યો ઓવા ચેનલને સબસ્ક્રાઇબ કરજો એમ કયો ચેનલને સબસ્ક્રાઇબ કરજો કયો શું સબસ્ક્રાઇબ મને સંભળાતું ખબર એમ કે વિડીયોને લાઈક કરજો આ લાઈક લાઈટ કરજો લાઈક હા લાઈક કરજો અંધારું વિડીયો અંધારું હતું ના લાઈટ હતી કે અંધારું તો લાઈટ હતી જગા ના વિડીયો લાઈક કરવાનું કીધું લાઈક કરવાનું કીધું છોકરો આયો ચો આયો આ બાજુ બોલો હા હા આ આયો હો મિત્રો આપણે ચૂડવા જતા યુવાની ઓકે ના જો એક તો ઓમ હેડ્યું મિત્રો એક તો ચેડા બીજું જીવ તૈરે હેડ્યો એ તો જતા લે બે તો જો ઓમ અલ્યા કાતરાઈ ખાવા ચડાય લે બપોરે ખરા બપોરના હા જવાય લે ખોટું એ ચો જતા ઈ ઉપર ચડ્યા હતા ઓવો તો તાર ઉપર તો દેખાય પીકુળો પીકુળો અરે પીકુ ઉપર આ ઓકે મારો અમારો ઓકે રાકી તો ખાઈ લે એરિયા ઓકી વિડીયો બતાવું ઓકી સરપંચ ની છે હાલ દેજો ઓવા કેટલા લાયા કોતરા બતાવો બહુ આયા હવે આખી સિમેન્ટ નું કટુ ભરીને લાયા તાર તું સિમેન્ટ નું સિમેન્ટ નું કટુ ગામડામાં જતું ને ધોળા શું હતું કકુમાન જો છે એવો શોખ વિડીયો આવવાનો મિત્રો કકુમાન જબર શોખ વિડીયો આવવાનો મિત્રો લ્યો ખાવા ના બાપા અને તો જ્યાં ખરાબ બપોરના કાતરા કાઢવા ખાય અપાતી ના ખાય દવા ખાઈ ના ખાય એ ના ખવાય ના ખવાય પણ હજુ તો ખાધોય નહીં હા પણ અડાય નહીં અડાય નહીં લ્યો લ્યો આટલે ના ખવાય લે ઓવા દવા ખાતો ના ખવાય ખારાપ લાગે તારા કોડા એ હાલ કાકા ના લે સૌથી વધારે વકરો જગદીશભાઈ ને અમારું છે મિત્રો તો બેઠી આવા કરી મૂંગી દે. જો મિત્રો બતાવે આરે વિડીયો જોયો ને તમે આવતી વખતનો વિડીયો તમને બતાવું જોજો પાકું પાલન ના હોય તો મને કહેજો 6 મહિનાની અંદર હું કેવું રાહુલ સાચી વાત ખોટી વાત જોઈ લેજો ગેરંટી મારી કહું પાકું પાલન એવી આવક હશે જગદીશભાઈ બોલતા નહીં પણ સાચી વાત ખોટી વાત પાકું પાલન કેટલો ટાઈમ લાગશે જો હું તો 6 મહિનાનું 12 મહિનાનું કહું આ 2 મહિના જો અને 2 મહિનાની અંદર હશે તમને બતાવે બરોબર મિત્રો તો અમારા એવા આશીર્વાદ તો જગદીશભાઈ 2 મહિનામાં પાકું પાલન બની જાય ઓકે મિત્રો તો આપણે સૌથી વધારે લાભ અમને લેવા મળે નજીક પડે તો કેમેરામેન એવો મિત્રો હારે જો ચોય ધોન હોય કેમેરો ફેરવાનો એ ખબર જ પડતી નહીં ચિયા ટાઈમે ફેરવાનો જો ઢબુન તો ચાલુ જ છે જો મિત્રો આ વાત સાચી હતી જો પાવ કોક બીજી આઈટમ લાવ્યો કોક માં લાવ્યો રહીણ્યો જો મિત્રો હાથે બગડી ગઈ આમ કર રહીણ્યો મિત્રો હાથ ચમ એવું આ બગડી ગયા આ રહીણ્યો મિત્રો આ રહીણનું ઝાડ મિત્રો જો રહીણ્યો આવે છો કે દેખાય ડબ્બુ આ બતાવું તમને મિત્રો દેખાય તો હજો આવી જો આ રહીણ્યો આવી હ અને એનો સોયલો તો વાત જ ના કરશો મિત્રો આમ જુઓ ખાલી છે મજા આવે એવી સોયલા ને સોયલો એક નંબર થાય હો રહીણનો મિત્રો તો કોઈને વાવજો પણ વાવજો ને તો થાય કેટલા વર્ષે ટકા રહીને કેટલા વર્ષે થાય પેઢીને હરી જાય સમજી લ્યો આ પેઢીએ વાઈએ તો આપણો છોકરો સોયલો ખાય ચલો વરા 60 વર્ષનું આપણું આયુષ્ય થઈ ગયું એટલે 60 વર્ષ ગણ લ્યો 60 વર્ષે રહીને તૈયાર થાય ગરાકો તો મિત્રો કૂદી કૂદીને આવા બતાવજો જગદીશભાઈ જો રિક્સ લઈને આવા પૂરેપૂરું કેવો ચાલે ગલ્લો જો મિત્રો ગ્રાહક માટે કોઈક રસ્તો બસ્તો બનાવો નહીં રેમ બનાવ પડશે હા બનાવો કકુમાં ઓલા બારા ગેસ આ જગદીશભાઈ 2000 નું કાઉન્ટર હા રોજ અરે મારા કરતા વધારે કાઉન્ટર જગદીશભાઈ ના મિત્રો આપણે ઢોસા સેન્ટર કરતા વધારે કાઉન્ટર છે જગદીશભાઈ આ એ જગદીશભાઈ નું ટ્રેક્ટર ખેતીવાડી છે જગદીશભાઈ મિત્રો ઓકે તો હવે આપણા સીનમાં રોજ આવશે દિલ્હી સર્વિસ અરે રાહુલભાઈ અમારા કુવાના જેટલા છોકરા ને બધા આવશે અમારે જો કાકા બાપાના બધા રહીએ ને તો વ્લોગ બનાવીશું ઘરનો એટલા માટે હો મિત્રો તો મિત્રો અમારે અંબારોમી એ રિક્ષા લાવવાના અહીં નવી જ છોડાવવાની નવી રિક્ષા છોડાવવાની મિત્રો કઈ તારીખે આપણે 4 તારીખે બજાજની
બજાજની રિક્ષા અંબારમના આપણે છોડાવવાની છે અમારા ભાનો છોકરો. તો આપણે જઈશું એમના હંગાથી મહેસાણા છોડાવવાની. ઓહો માહિતી આલો ને મિત્રો. મહેસાણા ઓહો મહેસાણા તો- એસપીઓ હતો ને જગા એસપીઓ કેટલા ભરવાના? ભર્યા બધા 2 ને 51. ઘરે ટોટલ ભર દેવાના કેસથી. હા, yes. તો કેસ પૈસા રિક્ષા લાવવાની મિત્રો. તો ફરવા જવાનું ગોઠવવાનું હતું પણ પછી આવીને રિક્ષા લઈને આવીને પછી ભાઈ ગોઠવ્યું. દ્વારકા અને ભાઈ રિક્ષા દ્વારકા. ઉઠાવી હોય તો રિક્ષા ઉઠાવીએ. રિક્ષા ઉઠાવીએ તો સારું પણ સારું અંદર બધા રિક્ષા લઈએ તો બહુ સારું પણ માઈએ નહીં. માય નહીં એટલે નકર બધા- રિક્ષામાં સારું પાવ. હા, બધા છોકરા ભેગા થઈ અને ગોઠવીએ ફરવાનું મિત્રો દ્વારકા બાજુ. જઈએ 4-5 દિવસ ફરતા આવીએ. 4-5 દિવસનું ટૂર. હા હા 4-5 દાડા 4-5 દિવસ માટે જઈએ મિત્રો. અને પેલા રિક્ષા લેતા આવીએ બરોબર. તમને બતાવું જેવી રિક્ષા 100 લઈએ અમારો. તારીખે પછી 100 તારીખે જઈએ 100 કે 7 તારીખે રાખ. હા, હા. અને રિક્ષાની કોઈ પાલટી બાલટી તો હાલવી પડશે ને તમારે. ઓહો કરશું તો પાલટી કરશું. તો પાર્ટી લઈશું અંબારામ પાણું કે મિત્રો. તો કોંગ્રેચ્યુલેશન અગાવી કહેવા દે. થેન્ક યુ હે, બેસો નાખી હજુ આપણા બસ તે એક્સિડન્ટમાં જ નહીં ફરવાનું. ના જગદીશભાઈએ હલર જોડ્યું મિત્રો. તે બાજુ જવાના હેડો પૂછી લઈએ. જે બાજુ ગોઠવ્યું હલર એ બાજુ ઓર્ડર હા ઓબ્લિગેશનનો ઓર્ડર મિત્રો. જો આ એ હલરમાં આવી બ્લેડો આવે છે. વાહ છે રેવા દો મને વાજી હતી વાગી હતી તો ના અડે. આ તો બહુ ધાર વાળી યાર બધા. ઓબ્લિયાંગ ગોમનો પકડો જબર ધાર આવે યાર આમ તો. કટકા થઈને બહાર આવી જો આપણે જેવું જર્મનનું હતું. હોવા તો બ્લેડો તૂટી હે ને. બ્લેડો તૂટી હો થોડી અંદર ટોકર આવી ગયું તું તો હલરમાં. આ કેમેરામેનનો હબ ફોન આવ્યો 5 ફોન કર્યા ગોવાજીને ત્યાં. કેટલા શું કર્યું ગોવાજી પાસે ગયો તો કે નહીં? ના બેઠા તે શું કે હા હાર તો નહીં ના વાંધો નહીં હેડ હો. ગોવાજીને અને કેમેરામેનને બોલાયા મિત્રો. થોડું કોમ હો ચર્ચા કરવી થોડી એમના હંગાત. કારણ કે આપણે નાસ્તા સેન્ટર થોડા દિવસ બંધ રહેવાનું હોય એટલે એ રીતની ચર્ચા કરીએ બધું. જો આ બ્લેક તૂટી બતાવ્યું તો આ રીત તૂટી જો આ ટોકર અંદર આવી ગયું ને હલરમાં. આ તૂટ્યું તો એક આ તૂટી હા આ તૂટી ગઈ. એક આ બાજુ લઈએ તૂટી આ આખું નેનું નેના કટકા થઈને બહાર આવ્યા હતા જગા. લ્યો તાણે એ કલર કાઢવા જવાનું એના અંગાત મગજમારી કેટલી બધી નહીં જગા. આ તો મથવાનું બહુ હે મિત્રો. મજૂરી કરવી પડે ખેતીમાં. જો હલરમાં જતા હોય ને તો આટલું વસ્તુ આલ્કોહોલ ના પીને ઓમાં અવાય. જો આલ્કોહોલ પીધેલો માણસ ના આવે હોય ભાઈ. આ થઈ જાય પીધેલો માણસ હોય તો. ચલો તાર મિત્રો જીએ ઘર બાજુ કેમેરામેન ને ગોવાજી બે આવી બરોબર. તો આવે ભાઈ એટલે ચર્ચા કરીએ. તમને બતાવું ગોવાજી હું કહેવા માંગુ બરોબર મિત્રો. લ્યો કેમેરામેન લ્યો. આ કેમેરામેન ના ઘરના છોકરાને બનાવવો પડે એવું થયું. લ્યો અને બનાવવો જ પડશે ઘરના છોકરા. મિત્રો ગોવાજી આયા હા. ગોવાજીને જે બેઠા છીએ બોલાયા હતા. ગોવાજી કેમેરામેનને બોલાયા. તો રોડની સાઈડનું પેલું રસ્તો પડવાનો એટલે થોડો ટાઈમ બંધ રાખવું પડશે. એમને હટાવવાનું કીધું. તો થોડો ટાઈમ આપણે હવે નાસ્તા સેન્ટર બંધ રાખ્યું. થોડો ટાઈમ નાસ્તા સેન્ટર બંધ રાખ્યું મિત્રો. તો બ્લોગમાં તકલીફ પડે એવી હે મિત્રો થોડી. તો બ્લોગ બનાવીને તો અપલોડ કરતા રહીશું. ઘરનો બ્લોગ બનાવીને અપલોડ કરીશું તાના મેળા છે બરાબર મિત્રો. તમે કહેતા હોય તો ઘરનો બ્લોગ બનાવીએ અને અપલોડ કરતા રહીશું. તો આવીએ જઈએ તો એ બ્લોગ બનાવીને અપલોડ કરવાનું ચાલુ રાખશું. તમારા જેવો તમારો સાથ સહકાર ને જેવું તમે કહો એ રીતના કરીશું મિત્રો. તો ધંધો હમણાં નાસ્તા સેન્ટર બંધ રહેશે થોડા દિવસ. કારણ કે રોડ પુલનું કામ થોડા ટાઈમમાં ચાલુ થવાનું. એટલે અગાઉથી પેલા રોડ જે સાફ સફાઈ કરવા આવે એમને કીધું કે આ એ બધું હટાવી લેજો એવું કીધું આપણે. હવે પાકા પાય તો આપણને ખબર નહીં કે હમું જતું રહેશે આપણી જગ્યા કે થોડી ઘણી રહેશે. એ આવે પછી આપણને ખબર પડે બરાબર મિત્રો. એટલે આપણે અત્યારે હવે ચાલુ કરવા જઈએ ને કાલ આવીને કેવું થાય એટલે આપણને તકલીફ પડે એટલે એના કરતાં આપણે થોડા દાડા અગાઉ બંધ કરવું સારું બરાબર. તો ટાઈમ બંધ રાખીએ બધું વિચારીએ શું કરવું શું નહીં. બ્લોગ બનાવી અને અપલોડ તમે કહેશો તો ઘરના બ્લોગ બનાવીને અપલોડ કરતા રહીશું બરાબર ને ગોવા? તમે જેવું કહો એ રીતના કહો. અને આપણો શેર બનાવેલો મિત્રો. હવે પૂરણ કરી અને ચિકન ટેબલ બનાવવાનો હતો બેસવા માટે બરોબર. તો ટેબલ બનાવી એવો ખર્ચો કરવા જઈએ તો તકલીફ પડે. ફસાઈ જાય એવું થયું.
ફસાઈ ગયા એમ કહીએ તો ચાલે. શેર તો બનાવી દીધો હતો. શેર બનાવી દીધો. ફસાઈ તો એવા અત્યારે આપણે ખર્ચો કરીએ નહીં ને તો આપણે બધો ખર્ચો કરેલો માથા પર તો પૈસાનું મળી થઈ જાય. એટલે અને ધૂળ ઉડે તો જબરજસ્ત ધૂળ ઉડે ને આ રોડનું કામ ચાલુ થાય તો વધારે ધૂળ ઉડશે, શેપર ઉડશે. એટલે આપણે ગ્રાહક કોઈક આવે તો આપણે જ ના ઉભા રહીએ કે કોઈ બનાવીને કે આ ખાવાનું વસ્તુ એટલે એ કને ધૂળ ઉડતી હોય તો પેલું એ કરાય. એટલે થોડો ટાઈમ આપણે નાસ્તા સેન્ટર જો તો બંધ રાખીએ. બરોબર મિત્રો, આ તમને જણાવ્યું. બ્લોગ તો બનાવીશું બરોબર ને બોવાજી? બ્લોગ બનાવતા રહીશું મિત્રો. થોડો ટાઈમ તકલીફ પડશે તો થોડો ટાઈમ તકલીફ વેઠી લઈશું અમે. તમારો સાથ સહકાર તમે આપતા રહેજો મિત્રો. જેવો આલો હોય એવો આગળ પણ આપતા રહેજો. ઓકે મિત્રો, બરોબર હોય? ઓકે સાથ સહકારમાં ભૂલ ના થઈ જાય. હા, કારણ કે અમારે આવું થઈ ગયું રોડ આજુબાજુ આવવા તકલીફ પડી મિત્રો. તમે બંધ ના રાખીએ બધું. ઓકે, તો બ્લોગ બનાવવાનું ચાલુ રાખશું મિત્રો. બરોબર? ઓકે મિત્રો, તો આ જણાવ્યું તમને અગાઉથી. જો મમરા ખાઈ માં ભાઈ મિત્રો તોય લાયા. ખાખરા ખાવા? ખાખરા તમારે ખાખરા પડે વખારે ઘેર ઘેર વખારેલા. નાસ્તા સેન્ટર બંધ રાખવું તો હતા. આ લગન ને બધું આવે અને આ બધા ના બંધ રખાય તો એ છે એ વાત કરે છે. એટલે લગનો આવે એ લગન તો લગન અને એ લગન ને બધું આવે અને રોડ વાળાએ કીધું કે સાઈડ કરી દો, સિંગલ પટ્ટી કરી દે પછી ચાલુ કરું ખાતી. પટ્ટી કરી દે. હા, હાલ નહીં કરો એટલે ચાલુ કરો એટલે બંધ કરી દેવા, પેલું કરી દેવાનું, આમ લઈ લેવાનું પછી કરીએ કરતા રહી કરીએ. શું કેવું મિત્રો? બુની ખાવા મમરા લે ડબુ લે. જો કને નહીં ભાવતા ખબર બતાવો. મસ્ત મમરા. શું કીધું ભાઈ? આજે ઉપર પુલ કેવી રીતે બનાવશે? હવે પુલ સિંગલ પટ્ટી પાડી છે તો બનાવશે. હા, તે પણ પાડે એટલે આપણે લઈ લેવાનું એ દાડા અહીં તો પછી માટી બુરીને પછી લઈ લે માટી પૂરું તો અને બધું અટવર આવે તો મારા ખર્ચો કરેલો માથા પર જ બીજું કોઈ આ પાસે કોઈ બધું એટલા બધા ના આવે. આવે તો હવે રોડની જગ્યા હ આપણી તો હન લગનમાં કોઈ મળ્યા દાડા બધા કેટલા દાડા જવાનું હોય. ક્યાં કોઈ દાડો માં હાડીનો બા બકા પણ સોળીનો માં કાકાજીને સોળીનો લગન એ તો 4 દા ના જ મહિનો જતા રહે હું મળી એટલે વખત વેઠ્યો કરતો હોય નહીં. હા, કરીએ નહીં જોવાનું કશું. ના ના કરવાનું કરીએ નહીં જોવાનું કશું કરવાનું મિત્રો. હો લગનમાં તો દેશી માટલી દેશી માપની તો અમારા પપ્પાએ અલગ જ રાખી એમાં ભાઈએ નોખી રાખાઈ બપૈયા વાયા તો અમારા ભાઈએ ખેતરમાં 4 બપૈયા મેરે બપૈયા વાયા. મોટા થાય ને બપૈયો આવે ને એટલે બતાવું. અરે નો રાખા જોડે બધી સિસ્ટમ જોઈ જ છે કોઈ ના રહીને તું રંગ્યો ના ખાતો? હું નહીં ખાતો. ના ના કહું મને કહું તો રિક્ષા મિત્રોમાં ભાઈ ચૂટકી હા ચૂટકી આમાં પાણી તા ભાની ચૂટકી હે લ્યો ઇન ભાની ચૂટકી હે અને 2 ભેહો. આ જો પીપર વાંચી ચોખાણ વાજી આપેલું લે. ઓકે મિત્રો, શું વાજી લે? બે બંધ બાજુ રાખવાનું વાજી હમણાં બંધ રહેશે હો ભાઈ. લે. કેવું મોટું કરે છે. શું વાજી બેટા પેલું શું વાજી પગે? સાયકલ ચલાવતો તો એ તો વાજેલું જ રહે નતો નહીં મિત્રો. નાની મોટી વસ્તુ આવડે મીટિંગ મહિલાઓની મીટિંગ બતાવું હો મિત્રો. મહિલા મંડળની મીટિંગ બતાવું. હંતે બધું ઓઢવા મોડ્યા હો. મિત્રો મીટિંગ હા અમારે ઘેરથી હે ને ત્યાં બધો ને એનો ફોન કરવા દેતો નહીં કોઈ નહીં. બધાને બહાર રાખે અને જો આ કેમેરો આવે ને તો સૂન મૂન રમ જો બોલે તો સુઈ. આ ઈસીબાન તો ઓળખતા છે. ઈસીબાન તો કાચી ઓળખોણ પડાવી દઉં. આ અમારી ઈસી કાચી બતાવો. ઈસી કાચી આ અમારી ઘેરથી સોનમબેન. વાઈબ આ અમારે હેતલ ભાભી. પછી આ અમારે ઉષા ભાભી. અરે
પછી અમાર બેબ કાચી એટલે બેબ્બા કહીએ એને, બરાબર. આ માર સોડી આને જો પેલે ઢબુ પાર્લર વાળો ઢબુ પાર્લર હે ને એ ઢબુ. અને બીજો બધો ખાસ્યો બધો કૂવાનો પણ વારા પરથી ઓળખણ પડાય, બરાબર મિત્રો. રોજ થોડો આવશે એમ ઓળખણ પડાય. ઘેર રહીએ તો સમજી રોજ નવા બે હા મીટિંગમાં ઉમેરાય તો આવીને કહી દે તમે. આવું બોલશે હો, એ અંદર જતા રહે ને આવું બોલશે તો વાતો કરવાની ચાલુ. જો હવે વાતો ચાલુ જોવા મિત્રો. થોડો શરમાય. રોજ કેમેરો લઈને જાય એટલે શરમાવાનું બંધ કરી દેશે. ઓકે.